નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા તાલુકાની ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકને ભવ્ય વિદાય સમારોહ યોજાયો। શિક્ષક તરીકે ફરજ બજાવતા રાઠોડ ઈસબભાઈ રસુલભાઈની જિલ્લા ફેરબદલી પોતાના વતન આગોલ ગામથી નજીકમાં આવેલ પંથોડા પ્રાથમિક શાળામાં થઈ। છેલ્લા 25 વર્ષથી વાઘોડિયા તાલુકામાં શિક્ષક તરીકે તેઓ ફરજ બજાવતા હતા। શિક્ષક ઈશુભાઈ રાઠોડે દાતાશ્રી મુકેશભાઈ પટેલ ચંચળબા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી 10 જેટલા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક હવાઈ મુસાફરી વડોદરાથી મુંબઈની વિમાન મારફતે કરાવી હતી। શિક્ષક તરીકે ફરજ બજાવતા રાઠોડ ઈશબભાઈએ સતત 10 વર્ષ સુધી ખેલ મહાકુંભમાં બાળકોને વિવિધ સ્પર્ધાઓમાં રાજ્યકક્ષા સુધી જ્વલંત વિજય પ્રાપ્ત કરાવવામાં કોચ અને માર્ગદર્શકની ફરજ બજાવી અને વાઘોડિયા તાલુકાનું નામ રોશન કર્યું। બાળકો માટે શૈક્ષણિક જરૂરિયાત માટે હંમેશા ઉત્સુક એવા શિક્ષક રાઠોડ ઈશબભાઈ દાતાના સહકાર થકી બાળકોને જરૂરિયાતો પૂરી પાડવામાં હંમેશા ઉત્સુકતાથી કાર્ય કરે છે। 25 વર્ષ સુધી ચંચળબા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મુકેશ પટેલના સંપર્કમાં રહેવાથી બાળકોને શૈક્ષણિક પ્રવાસ અને વનભોજનનું પણ આયોજન નિઃશુલ્ક કરવામાં તેમનો સિંહ ફાળો રહ્યો। રાઠોડ ઈશબભાઈને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક અને આદરણીય પૂજનીય સંત મોરારી બાપુએ તેમના વરદ હસ્તે ચિત્રકૂટ એવોર્ડ એનાયત કર્યો હતો। પ્રેમાળ અને લાગણીશીલ એવા શિક્ષક રાઠોડ ઈશબભાઈની જિલ્લા ફેરબદલી થતાં સમગ્ર ભાવનગરપુરાના ગ્રામજનો દ્વારા ભવ્ય વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેમને વિદાય આપતી વેળાએ શાળાના બાળકો અને વાલીઓ ભાવુક બન્યા હતા। સાહેબને જતા અમને ગમતું નથી અને મારી દુઆ એવું છે કે સાહેબ જઈ જાય તો એ ખુશીઓ પાવે અને આવા સાહેબ હમુને મળે એવી ઈચ્છા છે। સાહેબ જતા રહ્યા હતા તમુને ગમતું બી નહોતું। સાહેબ રડતા હતા ને તમુને પણ નહોતું સારું લાગતું। સાહેબ ભણાવતા હતા ને તમુને મા બાપ બી નહોતા યાદ આવતા। સાહેબ સારું ભણાવતા હતા। સાહેબની બદલી થઈ એટલા માટે ગમતું નથી। શું ઈચ્છે છે તો સાહેબને પાછા રહેવાનું। તમે લોકો કાલે બધા આમ રડતા હતા, એ શા માટે રડતા હતા? કેમ રડતા? સાહેબ જતા હતા એટલે। તો સાહેબ જતા રહેશે તો આવું તમને કેવું લાગશે? આવા સાહેબ તમને મળશે કે કેમ? આવા સાહેબ મળશે બીજા તમને તો કેવું? આવા સાહેબ કેવા હોવા જોઈએ? સાહેબ પછી તમને શું શું મળ્યું જાણવા? સાહેબ આવા સૌને સારા મળવા છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં સ્વાગત છે। વાત કરીશું શિક્ષણ જગતની। ત્યારે શિક્ષણ જગતમાં જે રીતે શિક્ષકનો પાયો જે શિક્ષક નાખતો હોય ત્યારે આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય તે રીતે તેને જોવામાં આવતું હોય છે। ત્યારે આપણે આજે વાઘોડિયા તાલુકાની વાત કરીએ છીએ કે વાઘોડિયા તાલુકામાં છેલ્લા 25 વર્ષથી એકી ધારે જે શિક્ષણ જગતમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇસ્માઇલભાઈ રાઠોડની ઈશુભાઈ રાઠોડની વાત કરવા જઈ રહ્યા છે। ઈશુભાઈ રાઠોડ છેલ્લા 25 વર્ષથી વાઘોડિયા તાલુકામાં ફરજ બજાવે છે અને તેઓની કામગીરીને આપણે સલામ કરીએ છીએ। ત્યારે તેઓની હાલ જિલ્લા ફેરબદલી થતાં ભાવુક જેવા દ્રશ્યો જોવા મળે છે। હાલ ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં તેઓ ફરજ બજાવતા હતા અને તેઓની બદલી તેઓના વતન તરફ થઈ છે। ત્યારે જે ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં જે રીતે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો ત્યારે વિદાય સમારંભ જોતા આપણને પેલા દ્રશ્યો જોતા આપણને ક્યાંક દિલને હચમચાવે તેવા દ્રશ્યો હતા। કારણ કે મોટાથી લઈ નાના બાળક સુધી, સ્કૂલના વિદ્યાર્થીઓ સુધી તેઓના ચહેરા પર એક ભાવિભોર સ્મિત જોવા મળ્યું હતું। કારણ કે બાળકોને જે રીતે પોતાના વાલીની પેટ ઉછેરતા હોય છે આ શિક્ષકો, તેઓને પાયાથી લઈને ઉપર સુધીનું જ્ઞાન આપતા હોય છે એવા જ્ઞાનિક કહેવાતા શિક્ષક તેઓની બદલી તેઓના જિલ્લા ફેર થતાં તેઓના વતન તરફ જઈ રહ્યા છે। ત્યારે તેઓનું જે દ્રશ્ય જોવા મળ્યું હતું તે દ્રશ્યને જોઈને આપણે પણ સ્પાર્ક ટુડે ન્યૂઝને પણ તે અહેવાલ દર્શાવવાનું મન થાય તેવા દ્રશ્યો હતા। ત્યારે હાલ આપણે પહોંચ્યા છીએ ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં અને અહીંના જે વિદ્યાર્થીઓ છે તેમને પણ આપણી સાથે વાત કરી છે। અહીંના જે ગામના આગેવાનો છે તે પણ શું કહી રહ્યા છે, કારણ કે આવા શિક્ષકો ભાગ્યે જ નસીબદાર વિદ્યાર્થીઓને મળતા હોય છે તેવું હાલ આ શિક્ષકના વિદ્યાર્થીઓના પર આપેલા જ્ઞાન પરથી દેખાઈ રહ્યું છે। કારણ કે કઈ કઈ સુવિધાઓ આપી તે તો વિદ્યાર્થીઓ જણાવી, પરંતુ મોટેરા શું કહી રહ્યા છે? શું કહેશો ગામના વડીલ તરીકે? ભાવનગરપુરા પ્રાથમિક શાળાને આવા શિક્ષક મળ્યા। પ્રાથમિક શાળામાં શિક્ષક આવવા પછીથી સ્કૂલના છોકરાઓનો પણ સંખ્યામાં વધારો થયો છે અને જ્ઞાનમાં પણ વધારો થયો છે। અને જે બી કંઈ સ્કૂલના અંદર ફેરફાર કરવાના હતા, પાણી બાણી બધી સગવડ પણ થઈ ગઈ છે અને સ્કૂલમાં છોકરાઓ સારી રીતે સ્કૂલમાં આવે છે અને ભણવામાં પણ ધ્યાન રાખે છે। એટલે એજ્યુકેશનમાં પણ સારું છે, મતલબ કે આવા શિક્ષકો બહુ ઓછા મળતા હોય છે અને સારું છે કે આવા માણસો મળે। એમના ગયા પછીથી પણ એમની ગેરહાજરીમાંથી એમનાથી બી સારા માણસ મળે એવી એક અમારી ઈચ્છા। શું કહેશો આપણા શિક્ષક તરીકે ઈસબભાઈ રાઠોડ હતા, એને બદલી તો થઈ, તો સિલસિલો છે ભાઈ, બદલી બઢતી મળતી રહે,
પરંતુ આવું પાયાનું જ્ઞાન આપી અને બઢતી થતી હોય અને સ્કૂલ છોડીને જતા હોય વિદ્યાર્થીઓ પણ ભાવ કરતા ગામના મોટાઓ એમને ફૂલોથી સ્વાગત તો કર્યું, પણ વિદાય સમારોહ જ્યાં પછી આપનું શું પ્રતિક્રિયા છે? અમારી એ ઈચ્છા છે કે સાહેબને આવ્યા પછી સ્કૂલમાં બધી સુવિધાઓ થઈ છે, પાણીની સુવિધા થઈ છે, છોકરાઓને રમવાની સુવિધા થઈ છે. સાહેબને આવ્યા પછી છોકરાઓ કોઈ રજા નથી પાડતા, ટાઈમસર આવી જાય છે. અમે એટલું ઈચ્છે છે કે સાહેબ જવા ના જોઈએ. તો જે રીતે ગામજનોનું કહેવું છે કે જે સ્કૂલના શિક્ષક ઈસુભાઈ છે તે અમારા ગામથી બદલીના થયું છે, પરંતુ આ બઢતી અને બદલી તો એક સરકારી નિયમ છે, તેને લઈ એ તો ચાલતું હોય છે, થવાનું છે, થતું હોય છે, એટલે એ તો ક્યાંક ને ક્યાંક એમને નિભાવવું પડતું હોય છે. પરંતુ ઈસુભાઈ રાઠોડ જે છે તે એમના મુખેથી પણ સાંભળ્યું છે કે ઈસુભાઈનું શું કહેવું છે. ઈસુભાઈ, તમે તો 25 વર્ષથી અમારી તાલુકાને તમે સફળતાપૂર્વક વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. વિદ્યાર્થીઓ અલગ અલગ 25 વર્ષ એટલે આજનો યુવાનમાં તેઓ જતા રહ્યા હશે, ક્યાંક રમત ગમતથી લઈને ક્યાંક અન્ય ક્ષેત્ર પણ પહોંચ્યા હશે, કોઈકને અલગ અલગ જગ્યા પર નોકરી મળી છે, ધંધામાં પણ લાગ્યા છે. તમે તો 25 વર્ષ બાદ જાઓ છો, તો એવા કયા યાદગાર પ્રસંગો છે કે શિક્ષક તરીકે તમારા વિદ્યાર્થીઓ તમને આજે યાદ આવતા હોય? સૌ પ્રથમ હું મારો પરિચય આપું. રાઠોડ ઈસબભાઈ રસુલભાઈ. હું 7/7/2000 રોજ વડોદરા જિલ્લાની વાઘોડિયા તાલુકાની જૂના રામપુરા પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકે નિમણૂક પામ્યો. ત્યાં મેં 23 વર્ષ ફરજ બજાવી. આ 23 વર્ષની ફરજમાં બાળકોને મેં ખેલ મહાકુંભની અંદર સતત 10 વર્ષ એટલે વર્ષ 2009 થી 2019 સુધી રાજ્ય કક્ષા સુધી અમે જ્વલંત વિવિધ સ્પર્ધાઓમાં બાળકોને વિજેતા સફળતા પ્રાપ્ત કરે એવું માર્ગદર્શન કોચ તરીકે આપ્યું હતું. આ સાથે ત્યાં 23 વર્ષ અને અહીંયા ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં 2 વર્ષ એટલે ટોટલ 25 વર્ષના આ મારા સમયમાં મેં વિવિધ સંસ્થાઓ એટલે દાખલા તરીકે ચંચળબા ચેરિટેબલ ટ્રસ્ટના દાતા શ્રી મુકેશભાઈ પટેલ અને રોનકભાઈ પટેલના સહકારથી ગુજરાતમાં સરકારી સ્કૂલ જૂના રામપુરા પ્રાથમિક શાળાના 10 બાળકો અને હું પોતે શિક્ષક હરણી એરપોર્ટથી મુંબઈ એરપોર્ટ સુધી વિમાન મારફતે તદ્દન નિઃશુલ્ક મફતમાં મુસાફરી દાતાઓના સહયોગથી અમે એક દિવસનો મુંબઈ દર્શનનો પ્રવાસ પણ કરવામાં આવ્યો હતો. આ 25 વર્ષની અંદર વિવિધ સંસ્થાઓના લાયન્સ ક્લબ ઓફ પ્રતાપનગર, લાયન્સ ક્લબ ઓફ પ્રતાપ ગેટર અને ખાસ ચંચળબા ચેરિટેબલ ટ્રસ્ટના દાતા શ્રી મુકેશભાઈ પટેલ અને રોનકભાઈ પટેલના સહયોગ થકી બાળકોના શૈક્ષણિક જરૂરિયાતો તમામ મેં પૂરી પાડવામાં બહુ જ મારાથી અથાગ પ્રયત્ન કરી અને મેં બાળકોને જીવનમાં જે જરૂરી છે શૈક્ષણિક જરૂરિયાત એ પૂરી પાડવામાં મારો સિંહ ફાળો રહેલો છે. ઈસબભાઈ, જે કહે કે 22 વર્ષ 23 વર્ષ સુધીનો સિંહ ફાળો તમે જૂના રામપુરા આપ્યો, ક્યાંક બાળક યુવાન સુધી પહોંચી ગયો કહી શકાય. એવો કોઈક બાળક હોય તો મને આવતો મળ્યો કે કારકિર્દી કરી હોય એવો કોઈ બાળક આપણી યાદે આવે? અત્યારે એ બાળકે મારા કહેવાય ને કે ગઈકાલે વિદાય સમારંભની અંદર એ બધા જ બાળકો જૂના રામપુરામાંથી અભ્યાસ કરેલા અંદાજિત 150 બાળકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. એની અંદર હાલ વાઘોડિયા સિવિલ કોર્ટ આપણે જે કહીએ છીએ એ કોર્ટની અંદર મેહુલભાઈ વકીલાતનું કામ કરે છે. રણજીતભાઈ છે એ સારી રીતે આમ કહેવાય ને કે સારી રીતે પોતે ખેતીવાડીની અંદર પોતાનું શિક્ષણનું એટલું નોલેજ ઉત્પન્ન કર્યું છે કે ઘણું બધું કમાઈ શકે છે. એટલે એવા વિદ્યાર્થીઓ છે. મારી પોતાની નોંધ મુજબ 80 વિદ્યાર્થીઓ અત્યારે વેલ સેટ છે કે જે શિક્ષણમાં મારા હાથ નીચે શિક્ષણ મેળવીને આગળ આવેલા છે. તો આ હતા ઈસબભાઈ રાઠોડ, શિક્ષક. તે પોતે હાલ બદલી થઈ અને અન્ય જગ્યા પર જઈ રહ્યા છે, ત્યારે તેઓની યાદગીરીના પ્રસંગો આપણી તાલુકાને જે એમને પોતાને હાથે થયેલા પ્રસંગો છે, વિદ્યાર્થીઓને હવાઈ જહાજની મુસાફરીથી લઈને અન્ય કામગીરી છે તે પોતાના મુખેથી દર્શાવી છે. તે આવી જ કામગીરી તેઓ કરતા રહે તેવી પણ અમે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ કરીએ છીએ. અને જેઓને જે એવોર્ડ મળ્યા છે તે એવોર્ડ બી તેમના મુખેથી જ આપણને જણાવ્યા. પરંતુ આજના જે ભૂલકાઓ છે તેઓ ભાવનગરપુરા પ્રાથમિક શાળાને જે તેમનો પાયો સિંચ્યો છે તે પાયો પણ આજના બાળકો તેઓના યાદ કરી અને તેઓની આજે વિદાય સમારંભ તેઓ વેળાએ તેઓને ભાવુક બન્યા હતા. ત્યારે આ વિદાય સમારંભમાં અમે ઉપસ્થિત રહી તેઓની સંપૂર્ણ વિગત દર્શાવી હતી. રિપોર્ટર રાજુ મંસૂરી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વાઘોડિયા.